દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ અને દાહોદ મામલતદાર કચેરીની ટીમ દ્વારા મકાન અને દુકાન પર ઓચિંતી કરી ઘર વપરાશ ગેસની બોટલોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું રેકેટ ચાલી રહ્યું હતું, જેની બાતમી દાહોદ મામલતદાર તેમજ પુરવઠા વિભાગને થતાં પુરવઠા વિભાગના ઇન્સ્પેક્ટર હાર્દિક જોશી, શૈલેષભાઈ અડ, દુષ્યંતભાઈ ગરસિયા તેમજ દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ સહિતની ટીમે દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે ક્વાર્ટર્સ નંબર E786 ઠાકોર તેજવીરસિંહ પંચમસિંહના ત્યાં દરોડા પાડી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવાની મોટર પાઇપ તેમજ ઘરેલું ગેસના 9 ભરેલા 4 ખાલી તેમજ 3 ભરેલા કમર્શિયલ ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેવી જ રીતે શહેરના ભોઈવાડા વિસ્તારમાં આવેલા નઝમી મોહલ્લામાં કુતુબુદ્દીનના ઘરે દરોડા પાડી 5 ઘરેલું ગેસના તેમજ 2 કમર્શિયલ સિલિન્ડર મળી કુલ 23 જેટલા ગેસ સિલિન્ડર જપ્ત કરી જે તે ગેસ એજન્સીમાં જમા કરાવી ઉપરોક્ત બંને ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર સંજય જયસ્વાલ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, મહીસાગર. આજરોજ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબની ટીમ અને મામલતદાર કચેરીની સંયુક્ત ટીમ દ્વારા આજે દાહોદના અલગ અલગ વિસ્તારોમાં 2 જગ્યાએ રેડ પાડવામાં હતી. પહેલો વિસ્તાર હતો પરેલ વિસ્તાર, એમાં E787 મકાન હતું 787. એ મકાન ઠાકુર તેજવીરસિંહ પંચમસિંહના નામે છે અને તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું. આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે. તેમજ તેઓના ઘરમાં તપાસ કરતા તેઓના ઘરમાં રિફિલિંગ માટેની જે પાઇપ હોય છે, નોઝલ હોય છે, રિફિલિંગ માટેની જે મોટર હોય છે તે પણ મળી આવેલ હતી, તે પણ આપણે સીઝ કરેલી છે. તેમજ અન્ય જે બીજી જગ્યા છે જે આવેલી છે નઝમી મોહલ્લા, તેમાં જે કુતુબુદ્દીન ભાટિયા નામના ઈસમના જે દુકાન હતી જે આસમા ટાવરમાં આવેલી છે, તેમને ત્યાંથી 5 ડોમેસ્ટિક ભરેલા બોટલ અને 2 કોમર્શિયલ ખાલી બોટલ તેમને ત્યાંથી મળેલ છે અને તે પણ આજ રોજ સીઝ કરવામાં આવેલ છે અને જે તે ગેસ એજન્સીને સુપ્રત કરવામાં આવેલ છે. આમ ટોટલ થઈને આજના દિવસમાં 23 જેટલા ડોમેસ્ટિક અને વાણિજ્યના બોટલો જપ્ત કરવામાં આવે છે.